ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડના હસ્તે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચશ્માની જરૂરિયાત ધરાવતા દર્દીઓને ચશ્મા પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. સૂત્રાપાડા તાલુકાના કુલ અંદાજે 1025 દર્દીઓએ કેમ્પનો લાભ લે છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખા દ્વારા આયોજિત મફત ચશ્મા વિતરણ તથા આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે આંખોની તપાસ તથા જરૂરિયાતમંદને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પનું શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર શ્રી જશાભાઈ બારડના હસ્તે શ્રી વી મંદિર સ્કૂલ સૂત્રાપાડા ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર હિમાંશુ દ્વારા તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. અંજુબેન ખુશીભાઈ છે, હું આ ગામની વતની છું અને આ જે કેમ્પનું આયોજન કરવામાં છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા, તેમાં આંખોનો નિદાનનો કેમ્પ છે. તેમાં આંખોની ચકાસણી કરવામાં આવે છે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે. એટલે ગામમાં ઘણા સમયથી આ તકલીફો બધાને હોય છે, પણ ઘણા આર્થિક રીતે નબળા હોય છે, જે પોતાના ચશ્મા કઢાવવામાં પણ સદ્ધર ન હોય. તો આ આયોજન કરી અને જે આંખોથી જે ઓછું દેખતા હોય છે તેને મોટામાં મોટો ફાયદો થાય છે. આવું એક જ નથી કે ખાલી ચશ્માનું જ કામ કરે છે કે અથવા નિદાન આંખોનો જ થાય છે. અહીં રક્ત કેમ્પ ચાલે છે. આ રેડક્રોસ સોસાયટી દ્વારા ઘણા એવા પ્રોગ્રામો ચાલે છે જેનાથી ગામ લોકો આજુબાજુના ગામના ઘણાને ફાયદો થાય છે. એમાં અજયભાઈનો ખૂબ મોટો સહયોગ છે. એ ગામ લોકો એને ખૂબ આશીર્વાદ આપે એવી વાત. થેન્ક યુ. હિમાંશુ શ્રીમાળી અમારી ટીમ અહીંયા થયેલી છે. સમગ્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંખોનું જે અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કે જેની અંદર અમે સ્થળ ઉપર જે આપણે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે જે સ્થળ નક્કી થાય છે ત્યાં આગળ જે ઓટોમેટિક મશીનની અંદર આંખોના નંબર ચેક કરી અને તૈયારીમાં સ્થળ ઉપર ચશ્મા આપી દઈએ છીએ, જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો બહુ મોટો અત્યારે ફાળો રહ્યો છે. ખાસ કરીને અહીંયા સૂત્રાપાડા કેટલા ચશ્માનું વિતરણ કરવામાં આવશે? અત્યારે જે પબ્લિક આવી છે એ પ્રમાણે જોઈએ તો લગભગ 800 થી 900 ચશ્માનું વિતરણ થઈ શકે એવું લાગી રહ્યું છે.